ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ બ્રહ્માંડની ઊર્જાનું એક સુંદર પ્રતિબિંબ છે, જે આપણને જીવનમાં સાચી દિશા બતાવે છે. આજનું રાશિફળ જાણતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે ગુરુવાર 2 જુલાઈ 2026નો દિવસ છે. આજે જેઠ માસના કૃષ્ણ પક્ષની દ્વિતીયા તિથિ છે. દ્વિતીયા તિથિ નવા કાર્યોની શરૂઆત કરવા અને સંયમ કેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે ઉત્તરાષાઢા નક્ષત્ર છે, જે તમને તમારા ધ્યેય પ્રત્યે મક્કમ બનાવે છે. આજે બપોરે 4:38 સુધી વૈધૃતિ યોગ રહેશે. સૂર્યોદય સવારે 5:45 અને સૂર્યાસ્ત સાંજે 7:17 થશે. બપોરે 2:13થી 3:54 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો. અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:04 થી 12:58 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ, તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા જીવનસાથી કે નજીકના મિત્રો સાથેના સંબંધોમાં થોડો મતભેદ કે ઘર્ષણ પેદા કરી શકે છે. આ નકારાત્મકતાની અસર તમારા કામ અને માનસિક શાંતિ પર પડી શકે છે. માનસિક તણાવથી બચવા માટે તમે એકબીજા સાથે વિતાવેલી સુંદર યાદો અને સુખદ ક્ષણોને યાદ કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે સંબંધોમાં સુધારો લાવવા માટે પહેલ કરો. તમારા અહંકારને બાજુ પર રાખીને સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. આજે ભાગ્યશાળી બનવા માટે જંગલી લીલો એટલે કે ફોરેસ્ટ ગ્રીન રંગ ધારણ કરો. સવારે 9થી 10 વાગ્યાનો સમય કોઈપણ મહત્વપૂર્ણ આયોજન માટે શ્રેષ્ઠ છે. તમારી કુંડીમાં શનિ ગ્રહ પ્રબળ હોવાથી ધ્યાન અથવા ઉપાયો કરવાથી તમારી લાગણીઓને સ્થિર કરવામાં અને આંતરિક અવરોધોને દૂર કરવામાં મદદ મળશે. ઉપાય: આજે પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો. પ્રિય વૃષભ રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રની સ્થિતિને કારણે આજે તમારા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં મોટું પરિવર્તન આવી શકે છે. આજે તમે વ્યવહારુ અને તાર્કિક બાબતો તરફ વધુ આકર્ષિત થશો. કાર્યસ્થળ પર બનેલી કોઈ ચોક્કસ ઘટના કે અનુભવ તમને ઊંડી અસર કરી શકે છે. દૃષ્ટિકોણમાં આવેલો આ બદલાવ તમને અનેક ફાયદા અપાવશે અને તમારી નોકરી કે વ્યવસાય માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ તમારા જીવનના એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે, જેમાં તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો. વ્યક્તિગત સ્તરે આજે તમને કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાનો મોકો મળી શકે છે. બપોરે 3થી 5 વાગ્યા વચ્ચેનો સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી છે, તેથી તે મુજબ તમારા કાર્યોનું આયોજન કરો. આજે વાદળી રંગ તમારા માટે સૌભાગ્ય લાવશે. આ વર્ષે રાહુની ઉર્જા તમારી આસપાસ હોવાથી કોઈ રત્ન કે ઉપાય તમને ભાવનાત્મક સંતુલન અને શાંતિ પ્રદાન કરી શકે છે. ઉપાય: આજે થોડો આરામદાયક વિરામ લો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન છે. આજે તમને આળસ અને સુસ્તી અનુભવાઈ શકે છે, જેના કારણે તમને બધું જ છોડીને ક્યાંક દૂર ફરવા જવાનું મન થઈ શકે છે. મનને તાજગી આપવા માટે તમે કોઈ પ્રવાસનું આયોજન કરવા માંગતા હશો. પરંતુ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે નવરા બેસી રહેવાને બદલે આ સમયને ઉત્પાદક બનાવો અને કંઈક મૂલ્યવાન કાર્ય કરો. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને કંઈક નવું કરવાનો પ્રયાસ કરવો જોઈએ, જેથી તમારું મન ફરીથી દુનિયા સાથે જોડાઈ શકે. આળસને તમારા પર હાવી થવા ન દો. તેના બદલે બહાર નીકળો, કોઈ નવા શોખનો પ્રયોગ કરો, મિત્રો સાથે સમય વિતાવો અને નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે આગળ વધતા રહો. ગુરુ ગ્રહના પ્રભાવને કારણે વર્ષ 2026 સુધી તમને પ્રગતિની ઘણી તકો મળશે. તેથી સમૃદ્ધિને આકર્ષવા માટે કોઈ શુભ વસ્તુ કે યંત્ર પાસે રાખવું ફાયદાકારક રહેશે. ઉપાય: માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન કરો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન છે.
આજે તમારા કાર્ય અને અન્ય જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે થોડું મુશ્કેલ બની શકે છે. તમારું મન ભટકતું હોવાથી તમે સામાન્ય દિવસો કરતાં ઓછા કાર્યક્ષમ રહી શકો છો અને તમારું ધ્યાન વારંવાર ભટકી શકે છે. જો કે, દિવસના અંતે તમને એ જાણીને રાહત થશે કે તમારી મોટાભાગની જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ તમને સલાહ આપે છે કે અત્યારે ભવિષ્યના સપનાઓમાં ખોવાઈ જવાને બદલે વર્તમાનમાં જીવો અને વાસ્તવિકતા સાથે જોડાયેલા રહો. તેથી તમારા મનને ભટકતું અટકાવવાનો પ્રયાસ કરો. યોગ્ય એકાગ્રતા અને મક્કમ નિર્ધાર સાથે તમે આવી વિચલિત પરિસ્થિતિઓને સરળથી ટાળી શકો છો. આ વર્ષે ગુરુગ્રહના પ્રબળ પ્રભાવ હેઠળ આંતરિક શાંતિ જાળવી રાખવા માટે તમારી પાસે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન રાખો. આજનો ઉપાય: જૂના મિત્રો સાથે મુલાકાત કરો અથવા તેમની સાથે વાતચીત કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રના ભ્રમણને કારણે આજે તમારું મન ખૂબ જ સકારાત્મક રહેશે. આજના ગ્રહ ગોચરને કારણે તમે તમારી શ્રેષ્ઠ ક્ષમતાઓનું પ્રદર્શન કરી શકશો અને સામાજિક મેળાવડા માટે પણ આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. અચકાયા વગર આગળ વધો અને લોકો સાથે વાતચીત શરૂ કરો. તમારું આકર્ષણ અને તમારી વાણીની કુશળતા ઘણા લોકોને તમારી તરફ ખેંચશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર આજે તમે જે પણ વ્યક્તિને મળશો તેમના પર તમે એક કાયમી છાપ છોડી શકશો. આજે કોઈ પણ સંકોચ વગર લોકો સાથે હળો મળો. નિષ્ણાતોના મતે મેજેન્ટા રંગ આજે તમારી આસપાસ સકારાત્મક ઉર્જા લાવવામાં મદદ કરશે. તમારા મહત્વના કાર્યો સાંજે 7:15 થી 8:30 વાગ્યાની વચ્ચે પૂર્ણ કરવા જોઈએ. આ વર્ષે રાહુની તીવ્રતાને ઘટાડવા અને માનસિક સ્પષ્ટતા મેળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ તમારી પાસે રાખો અથવા ધારણ કરો. ઉપાય: આજે કોઈ સારું પુસ્તક વાંચો. કન્યા રાશિના જાતકો, ચંદ્રનું મકર રાશિમાં ભ્રમણ તમારા સ્વભાવમાં થોડી ઉગ્રતા લાવી શકે છે, જેના કારણે આજે કોઈ ખાસ મિત્ર કે જીવનસાથી સાથે અણબનાવ થવાની શક્યતા છે. પ્રિય કન્યા રાશિના જાતકો, તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખતા શીખવું પડશે, ખાસ કરીને આવી પરિસ્થિતિઓમાં. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે જો તમને લાગે કે કોઈની સાથે મંદુક કે શીત યુદ્ધ જેવી સ્થિતિ છે, તો પહેલ કરીને વાતચીત કરવાનો પ્રયાસ કરો. તેનાથી તણાવ દૂર થશે. કન્યા રાશિના દૈનિક રાશિફળ મુજબ ખાસ કરીને સાંજે 4:30 થી 5:45 વાગ્યા સુધીના સમયગાળામાં કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડવાથી બચવું. આ વર્ષે શનિનો પ્રભાવ તમારા ધીરજની કસોટી કરી શકે છે. તેથી દ્રઢતા માટે કોઈ ખાસ પેન્ડન્ટ ધારણ કરવું મદરૂપ થશે. ઉપાય: આજે કોઈ નવો શોખ કેળવવાનો પ્રયત્ન કરો. નમસ્કાર તુલા રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને સફળતાની દિશામાં આગળ વધારી રહ્યું છે. તમારા તમામ લક્ષ્યો અને મહેનત હવે રંગ લાવશે. આજે તમે શારીરિક અને માનસિક રીતે શ્રેષ્ઠ અનુભવશો. તમારો ઉત્સાહી સ્વભાવ ઘર હોય કે કાર્યસ્થળ દરેકને મંત્રમુગ્ધ કરી દેશે. તમારી કામગીરીમાં આજે અદ્ભુત સુધારો જોવા મળશે, જેનાથી તમને ખૂબ જ માન સન્માન પ્રાપ્ત થશે. એકંદરે આજનો દિવસ તકો અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર છે. તમારા સામાજિક અને વ્યાવસાયિક સ્થાનને મજબૂત કરવા માટે આ તકનો લાભ લો, કારણ કે સફળતા નિશ્ચિત છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ અનુસાર આજે બપોરે 2:30 થી 4 વાગ્યાનો સમય તમારા માટે સૌથી વધુ ભાગ્યશાળી છે. આ ખાસ દિવસે કેસરી રંગ તમારા માટે શુભ છે. શનિની તીવ્ર ઉર્જાને શાંત કરવા માટે કોઈ રત્ન અથવા વસ્તુ તમારી પાસે રાખો. ઉપાય: નિયમિત કસરત કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે, જેના કારણે તમને જીવનના વિવિધ ક્ષેત્રોમાં અસંતોષ અનુભવાય અને તમારી ધીરજની કસોટી થઈ શકે છે. તમે કદાચ વ્યાવસાયિક જવાબદારીઓમાં એટલા વ્યસ્ત થઈ ગયા છો કે હવે તમારે પ્રકૃતિના ખોળે જવાની અને તમારી પોતાની સાથે ફરીથી જોડાવાની જરૂર છે, ભલે તે થોડા સમય માટે જ કેમ ન હોય. આ તમને ફરીથી જીવંત અને તાજગીપૂર્ણ બનાવશે. પરંતુ આ અદ્ભુત અનુભવનો આનંદ માણવા માટે તમારે તમારી મર્યાદાઓમાંથી બહાર આવવું પડશે અને 4 દિવાલોની બહાર નીકળવું પડશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે કોઈ પણ બાબત વિશે વધુ પડતું વિચારશો નહીં અને દરેક દિવસને જેવો છે તેવો સ્વીકારો. આજે સાંજે 4:30 થી 5:30 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. રાખોડી રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આ વર્ષે શનિના કઠિન પાઠો વચ્ચે માનસિક સ્પષ્ટતા માટે ધ્યાન અથવા પ્રાર્થના કરો. ઉપાય: આજે શાંત અને મધુર સંગીત સાંભળો. પ્રિય ધન રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં બિરાજમાન છે.
તમે આજે સવારે ખૂબ જ ઉત્સાહી અને ભવિષ્ય માટે આશાવાદી અનુભવશો. આ સકારાત્મકતા તમારા વ્યવસાયિક પ્રેમ અને પારિવારિક જીવન પર ખૂબ જ સુંદર અસર કરશે. તમારો આ ખુશખુશાલ મૂડ તમને તમારા ભવિષ્યને સકારાત્મક રીતે જોવાની પ્રેરણા આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ અનુસાર તમારે આ આશાવાદી દૃષ્ટિકોણનો ઉપયોગ તમારી આસપાસના લોકોને પ્રોત્સાહિત કરવા માટે કરવો જોઈએ. તમારી ખુશી અને હાજરીનો આનંદ તમારા પરિવાર અને મિત્રોને પણ લેવા દો. તેથી તમારા મિત્રો અને પરિવાર સાથે પ્રવાસ પર જવામાં જરા પણ અચકાશો નહીં. તમારી આ ખુશી અને આશાવાદ દરેક જગ્યાએ ફેલાવો. ગુરુ ગ્રહના આશીર્વાદ આખા વર્ષ દરમિયાન વધતા રહેશે. તેથી નસીબ માટે કોઈ શુભ વસ્તુ અથવા રત્નનો ઉપયોગ કરો. ઉપાય આજે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો અભ્યાસ કરો. પ્રિય મકર રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રના આગમનને કારણે તમારા પ્રિયજન સાથેના તમારા સંબંધોમાં હાલમાં થોડી ઠંડક જોવા મળી શકે છે. ભલે તમે આ પરિસ્થિતિને તરત જ ઉકેલવા માંગતા હોવ, પરંતુ વસ્તુઓ તમારી ઈચ્છા મુજબ ન પણ થાય. કદાચ તમારા પ્રિયજનને થોડી અંગત જગ્યા અને સહાનુભૂતિની જરૂર છે. તેમને પૂરતો સમય આપો, પરંતુ વાતચીતનો સેતુ જાળવી રાખવાનો પ્રયાસ કરો. આ પરિસ્થિતિને સંભાળતી વખતે ખૂબ જ કુનેહ અને સમજદારીથી કામ લો. આજે તમારા પોશાકમાં પીળા રંગનો સમાવેશ કરીને તમારા રોમેન્ટિક સ્વભાવને વ્યક્ત કરો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સૂચવે છે કે આજે સાંજે 7થી રાત્રે 9 વાગ્યાનો સમય રોમેન્ટિક મુલાકાત માટે આદર્શ છે. રાહુના પ્રબળ પ્રભાવ હેઠળ ઉર્જા શુદ્ધિકરણ માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન ધારણ કરો. ઉપાય તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે ચંદ્ર મકર રાશિમાં હોવાથી તમારા જીવન પ્રત્યેનો અભિગમ અત્યંત વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રહેશે. જીવનમાં તમારે શું જોઈએ છે તે બાબતે તમે ઘણીવાર મૂંઝવણમાં હોવ છો, પરંતુ આજે તમે ખૂબ જ એકાગ્ર અને ઉત્પાદક અનુભવશો. તમારા જીવનના તમામ પાસાઓ પર ધ્યાન આપો, જેથી તમને એવું ન લાગે કે તમે કંઈક ચૂકી રહ્યા છો. આજે તમારા માટે કથ્થઈ રંગ ભાગ્યશાળી છે. બપોરે 12:30થી 2 વાગ્યા સુધીનો સમય તમારા માટે દિવસનો સૌથી શુભ સમય છે. વર્ષ 2026માં શનિ ગ્રહ તમારા માર્ગ પર મુખ્ય પ્રભાવ પાડી રહ્યો છે. તેથી સુસંગતતા જાળવી રાખવા માટે કોઈ પવિત્ર વસ્તુ અથવા રત્ન સાથે રાખો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના ઉપાય મુજબ આજે પરિવાર સાથે સમય વિતાવો, જે તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા આપશે. પ્રિય મીન રાશિના જાતકો, મકર રાશિમાં ચંદ્રના પ્રભાવને કારણે આજે નસીબ તમારા પર મહેરબાન છે. આજે તમારા સાહસ અને દ્રઢ નિશ્ચય કરતા તમારું નસીબ તમને દરેક કાર્યમાં સફળતા અપાવવામાં મદદ કરશે. મીન રાશિના લોકો, આજે એવો દિવસ છે કે બધું જ તમારી ઈચ્છા મુજબ થશે અને કદાચ તમારે વધારે મહેનત પણ નહીં કરવી પડે. નસીબની આ લહેરનો પૂરો લાભ લો અને જીવનના પ્રવાહમાં આગળ વધો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ આજે ઘેરો લીલો રંગ પહેરવાની સલાહ આપે છે. આજે તમારો સૌથી ભાગ્યશાળી સમય સાંજે 6થી 7 વાગ્યાની વચ્ચે છે. તેથી કોઈ પણ મહત્વપૂર્ણ મીટિંગ કે કાર્ય આ સમયગાળા દરમિયાન જ આયોજિત કરો, જેથી તમને સફળતા મળે. તમારી કુંડળીમાં શનિ ગ્રહનો પ્રબળ પ્રભાવ હોવાથી એકાગ્રતા અને સંતુલન જાળવવા માટે ધ્યાન કરવું ખૂબ જ અસરકારક રહેશે. ઉપાય આજે ઘરે જાતે પૌષ્ટિક ભોજન રાંધો.